સોનાથી કંજૂસ નહીં શ્રીમંત થવાનો, દારિદ્ર્ય સંતુષ્ટ કરીના રંક થવાનો. અયોધ્યા નગરીમાં ત્રિજટ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે અતિ ગરીબ હતો. તેની મૂડીમાં માત્ર કોશ, કોદારી અને પાવડો એ 3 વાના હતા. તે લઈને તે જંગલમાં જતો અને કંદમૂળ, લાકડા વગેરે લઈ આવતો અને જેમ તેમ પોતાની સ્ત્રી તથા બાળકોનું પૂરું કરતો. એક સવારે તે જંગલમાંથી કંદમૂળ લઈને ઘેર આવ્યો ત્યારે તેની સ્ત્રીએ કહ્યું, તમે કંઈ સાંભળ્યું? શું? ત્રિજટે કહ્યું, આજે રામચંદ્રજી વનમાં જાય છે. શું? રામચંદ્રજી વનમાં જાય છે? અરે જા, આજે તો એમનો રાજ્ય અભિષેક થવાનો છે. ત્રિજટે કહ્યું, થવાનો હતો, પણ હવે તો એમની જગાએ કુંવર ભરતનો અભિષેક થશે. રાણી કૈકેયીને મહારાજા દશરથે એવું વચન આપ્યું છે. બ્રાહ્મણીએ કહ્યું, શું વચન આપ્યું છે? એકવાર દેવદાનવના યુદ્ધમાં મહારાજા દશરથ લડવા ગયેલા ત્યારે રાણી કૈકેયી તેમની સાથે હતી. તેમણે તેમને લડવામાં ખૂબ મદદ કરેલી. તેથી ખુશ થઈ મહારાજાએ 2 વરદાન માંગવાનું કહેલું. તે વરદાન કૈકેયીએ હમણે માંગ્યા. ઓહો હો, હસીને ત્રિજટે કહ્યું, રાજાએ રાણીને વરદાન માંગવાનું કહ્યું અને રાણીએ માંગ્યા. એવું તો રોજ બનતું હશે. રાજા માંગ્યા વરદાન નહીં આપે તો બીજું કોણ આપશે? પણ રાણીએ વરદાન એવું માંગ્યું કે રામને 14 વર્ષ વનમાં મોકલો અને મારા ભરતને ગાદીએ બેસાડો. હે, શું કહે છે? રામ જેવા વનમાં જશે તો જન્મમાં કોણ રહેશે? આ તો શું બોલે છે? કંઈ સાંભળવામાં તારી ભૂલ થઈ લાગે છે. ત્રિજટે કહ્યું, ના, ભૂલ નથી થઈ. રામજીની સાથે સીતાજી અને લક્ષ્મણજી પણ વનમાં જવાના છે. ત્યારે તો સાવ ખોટું. રાજા દશરથ આવું વચન આપે જ નહીં. પણ એમાં દશરથજી શું કરે? રામ વનમાં જવા તૈયાર થયા એટલે સીતાજી કહે, હું તમારી છાયા, તમારી સાથે જ આવવાની. અને લક્ષ્મણજી કહે, તમે મારા વડીલ, હું તમારી સેવા કરવા આવવાનો. બોલો પછી શું થાય? હજી મારા માન્યામાં નથી આવતું. ત્રિજટે કહ્યું, હમણાં જ રામચંદ્રે ગુરુ વશિષ્ઠજીના પુત્ર સુયજ્ઞને તેડાવ્યા અને પોતાના તમામ ઘરેણાં અંગ પરથી ઉતારી એને ભેટ દઈ દીધા. સીતાજીએ પણ પોતાના ઘરેણાં સુયજ્ઞની પત્નીને આપી દીધા. પોતાનો પલંગ સુદ્ધા દઈ દીધો હતો. હવે રામ ગાયો, ઘોડા, હાથી, ઊંટ, ભેંસો, ધન, ધાન, સોનું, રૂપું વગેરે પોતાની તમામ મિલકત બહાર કઢાવી બ્રાહ્મણોને દાનમાં આપવા બેઠા છે. બ્રાહ્મણીએ કહ્યું. ત્રિજટ મૂંગે મૂંગો સાંભળી રહ્યો. બ્રાહ્મણીએ કહ્યું, તમે મારા પતિ છો, પૂજ્ય છો. તમને બહુ તો હું પ્રાર્થના કરી શકું તો મારી એક પ્રાર્થના માની અત્યારે રામચંદ્રની પાસે દાન લેવા જાઓ. ત્રિજટને જાણે કોઈએ ચાબુક માર્યો. તે ચમકીને બોલ્યો, ઘરડો થયો છું પણ હજી ભાંગી પડ્યો નથી. કોદારી, પાવડો ચલાવવા જેટલું મારા હાથમાં જોર છે. હું જાત મહેનતથી કમાઈ લાવું છું. તેટલાથી શું તારું પૂરું નથી થતું? વળી દાન લેવાનો અધિકાર જ્ઞાની તપસ્વીની બ્રાહ્મણોનો છે. મને તો કશું નથી આવડતું. હું ત્યાં કેવી રીતે જાઉં? ભલે તો પણ રામની છેલ્લી વારના દર્શન કરવા તો જાઓ. મને દર્શનનું મન છે. બ્રાહ્મણીએ કહ્યું, છેલ્લી વારના કહેતી હોય તો નથી જવું. રામને શું તારે વનમાંથી પાછા નથી આવવા દેવા? ત્રિજટે કહ્યું. બ્રાહ્મણીએ કાને હાથ દીધા. તે જીભ કાઢી બોલી, એવું બોલશોમાં. રામ ઘણું જીવો, પણ હું તો એટલા માટે કહું છું કે 14 વર્ષ પછી રામચંદ્ર પાછા આવે
ત્યારે આપણે જીવતા હસું ખરા? ઓહ, કરી ત્રિજટે હસી નાખ્યું. ફાટેલું વક્કલ ઓઢી લઈ, હાથમાં લાકડી લઈ ત્રિજટ પોતાની પત્ની અને બાળકોને લઈને રામના દર્શન કરવા ગયો. એનો વેશ આવો કંગાલ હતો, પણ એના ચહેરા પર નૂર હતું. તે સીધો રાજમહેલમાં બેઠો, કોઈએ એને ટોક્યો નહીં. અંતઃપુરમાં જવાના 5મા દરવાજા સુધી તે પહોંચી ગયો. ત્યાં લક્ષ્મણ સામે રામ ઊભા હતા. તેમની બાજુમાં પર્વત જેવડો મોટો દ્રવ્યનો ઢગલો હતો. એક બ્રાહ્મણોને દાન અપાતું હતું અને બ્રાહ્મણો આશીર્વાદ ઉચ્ચારતા દાન લેતા હતા. ત્રિજટ એ જોતો એક ખૂણે પત્ની અને બાળકોને લઈને ઊભો. એમ કરતાં રામની એના પર નજર પડી. એમણે એને પાસે બોલાવ્યો અને કહ્યું, બોલો, શું આપું? ત્રિજટ મૂંઝવણમાં પડી ગયો. થોડી વાર રહી તે બોલ્યો, હજી હું ગરડો નથી થયો. મારા હાથ પગ ભાંગી નથી પડ્યા. હજી કોશ, કોદારી અને પાવડો ચલાવી શકું છું. રામને આ બ્રાહ્મણની નિરઅભિમાનતા જોઈ આનંદ થયો. તેમણે વિનોદમાં કહ્યું, એમ તમારા કાંદામાં એટલું જોર છે? તો આ તમારા હાથમાંની લાકડી વીંજો અને ફેંકો જોઈએ, કેટલી દૂર જાય છે. ત્રિજટે તરત જ ફાટેલા વલ્કલથી કેળ બાંધી લાકડી વીંજીને જોરથી ફેંકી. દૂર ગાયોની કોઠ હતી, ત્યાં જઈને એ પડી. વૃદ્ધ બ્રાહ્મણનો બાહુબળ જોઈ રામચંદ્ર ખુશ થઈ ગયા. તેમણે લક્ષ્મણને કહ્યું, એને કોઠમાંથી સઘરી ગાયો બ્રાહ્મણને ઘેર પહોંચાડી દો. પછી તેમણે ત્રિજટને કહ્યું, મેં તમારું બળ જોવા તમારી પાસે લાકડી ફેંકાવીને તમારી મજાક કરી છે, માટે મારો એ અપરાધ ક્ષમા કરો અને આ ગાયો ઉપરાંત બીજું પણ કંઈક મારી પાસેથી માંગી લો. ત્રિજટ ક્ષોભ પામી ગયો. તેણે કહ્યું, ના ના, બીજું કશું ન જોઈએ, આટલું ઘણું છે. આમ કહી રામને અનેક આશીર્વાદો આપતો તે પોતાના ઘર તરફ વર્યો. સંતોષી ત્રિજટને રામ જતો જોઈ રહ્યો અને બોલ્યા, આવા બ્રાહ્મણોના ઘરમાં જઈને મારું ધન ધન્ય થઈ ગયું. સંતોષ મોટું સુખ છે અને સંતોષ મોટું ધન છે, એવું માનીને ચાલનારો માણસ ચિત્તની શાંતિ અને સુખ પ્રાપ્ત કરે છે. તે વિના અણખૂટ ધનથી પણ માણસને સુખ પ્રાપ્ત થતું નથી અને જીવન અધિક ધનની પ્રાપ્તિ કાજે મૃગજળ પીવા મૃગ દોડ્યા કરે તેમ વલખા મારવામાં પૂરું થાય છે. દાન દેવાથી કે પરોપકારથી વાપરવાથી ધન ખૂટી જશે એમ માનવું એ કેવળ ભ્રમ છે. ખેતરમાં વાવણી વખતે બી વેરવામાં આવે છે. એ બી છૂટી પડ્યા એમ કહી શકાય ખરું? તેવી રીતે દાન ધર્મમાં વાવરેલું પણ વાવણીમાં વેર્યા બરાબર છે. ભવિષ્યમાં એ ઉગશે અને અનેક ગણું પાછું મળશે, પરંતુ એ અનેક ગણા થઈને પાછું મળશે એવી આશાએ એ વેરવાનું નથી, પણ કર્તવ્ય કર્મ સમજીને વેરવાનું છે. વેરતી વખતે દેશ, ભૂમિ અથવા પાત્ર, કાલ અને પરિસ્થિતિનું પણ યથાયોગ્ય જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન કરતાં વધારે આવશ્યક તો સત્કાર્ય પરની નિષ્ઠા અને ઈશ્વર પરની શ્રદ્ધા છે. ખર્ચે દીધે ખૂટી જાશે રે, હિસાબ એવા શા કરવા? ઓરે કાલ થશે શું મારું, ઉચાટ એવા શા કરવા? બધું તારા દિલમાં રત્નો તણા, સમુદર સાત ભર્યા. ખોબે ખોબે દેતો જા, તો તને પ્રભુએ હાથ કર્યા.